નમસ્કાર, કેપીટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. જીઆરડી જવાનો બન્યા આશીર્વાદરૂપ. આજે જૂનાગઢ ગિરનાર પર્વત પર આવેલા જટાશંકર મહાદેવ મુકામે એક યુવતી અચાનક બેભાન થઈ ઢળી પડી હતી, જેને કારણે એમના પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. જ્યારે આ મંદિર ખાતે યુવતીને નીચે લઈ આવવા માટે કોઈ સુવિધા ન હતી, ત્યારે માળિયા હાટીનાના અને જૂનાગઢ ખાતે 15મી ઓગસ્ટની તાલીમ માટે આવેલા એક એસઆરડી જવાન પરેશ વાઢિયા અને 3 જીઆરડી જવાન વનરાજસિંહ કાગડા, ચુડાસમા કાનજી અને રવિ રાઠોડ મંદિર ખાતે હાજર હોય અને ત્યાં રહેલા યાત્રાળુઓ દ્વારા મદદ માંગવામાં આવતા જવાનો તાત્કાલિક મદદે પહોંચ્યા હતા. જ્યારે સામાન્ય વરસાદ પણ હતો, જેથી યુવતીને ઉબડ-ખાબડ રસ્તામાં નીચે લઈ આવતી મુશ્કેલી હતી. તેવામાં આ જવાનો દ્વારા તાત્કાલિક પોતે પહેરેલા ટી-શર્ટ અને લાકડીઓનું ટ્રેસર બનાવી તાત્કાલિક ઝડપી રીતે ઉતારવામાં આવી હતી. જ્યારે પરિવારના સભ્યો ત્યાં આવી પહોંચતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ ઘટનાને જોઈ ત્યાં હાજર હજારો લોકોએ ચારેય જવાનોએ સેલ્યુટ આપી અને તાળીઓના અવાજ સાથે તેમની કામગીરીને બિરદાવી હતી. અહેવાલ ઝલક પરમાર, કેપીટીવી ગુજરાતી, બનાસકાંઠા.